છો વિદ્યાર્થી મિત્રો, હું સાવલિયા રાજેશ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી વાપી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમય સંખ્યાને અને અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવાય તે શીખી ગયા. આજે આપણે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક ક્રિયાઓ જોઈશું. ગાણિતિક ક્રિયાઓ એટલે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર તે વાસ્તવિક સંખ્યાઓની સાથે કરીએ તો આપણને પરિણામ કેવા પ્રકારનું મળે તે આજે સમજવાના છીએ. પહેલાં જોઈએ કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તો બાદબાકી અસમય સંખ્યા મળે છે. જોઈએ આપણે, ધારો કે કોઈ આપણે સંખ્યા લઈએ, તે સમય સંખ્યા છે. આપણે તેનો સરવાળો અસમય સંખ્યા સાથે કરીએ છીએ તો આપણને જે પરિણામ મળશે તે અસમય સંખ્યા હશે. તેવી જ રીતે જો આપણે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે બાદબાકી કરીએ તો પણ આપણને જવાબ અસમય સંખ્યા મળશે. નેક્સ્ટ જોઈએ આપણે, શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર અથવા ભાગાકાર અસમય સંખ્યા હોય છે. શૂન્યેતર સમય સંખ્યા એટલે કેવી સંખ્યા જેમાં શૂન્યનો સમાવેશ થતો ન હોય. આપણે સમય સંખ્યાની અંદર શૂન્ય લેવાનું નથી. જો આપણે શૂન્ય ના લઈએ એવા પ્રકારની કોઈ સમય સંખ્યા હોય, એટલે શૂન્ય સિવાયની કોઈ સમય સંખ્યા હોય અને આપણે તેને અસમય સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો આપણને જે પરિણામ મળશે તે અસમય સંખ્યા હશે. આપણે જોઈએ તો સમય સંખ્યા ગુણ્યા અસમય સંખ્યા તો આપણને જે પરિણામ મળશે તે અસમય સંખ્યા હશે. તેવી જ રીતે જો આપણે સમય સંખ્યા ભાગ્યા અસમય સંખ્યા અથવા તો આપણે લઈએ અસમય સંખ્યા ભાગ્યા સમય સંખ્યા તો જે જવાબ મળશે તે પણ અસમય સંખ્યા હશે. નેક્સ્ટ આપણે જોઈએ, બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા તો અસમય હોય. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે બે અસમય સંખ્યાઓ લેતા હોઈએ તો બે અસમય સંખ્યાનો સરવાળો કરીએ, બાદબાકી કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકાર કરીએ તો તે સમય પણ હોઈ શકે અથવા તો અસમય પણ હોઈ શકે. હવે અમુક ઉદાહરણો જોઈએ આપણે. તો ઉદાહરણ 12 જોઈએ, જે ટેક્સ્ટ બુકની અંદર તમને આપેલું છે તે શું છે તે જોઈએ. 7 વર્ગમૂળ 5, 7/5, વર્ગમૂળ 2 વત્તા 21 અને પાય ઓછા 2 એ સમય છે કે નહીં ચકાસો. તો પહેલાં આપણે જોઈએ 7 વર્ગમૂળ 5. તો 7 વર્ગમૂળ 5ને આપણે આવી રીતે લખી શકીએ, 7 ગુણ્યા વર્ગમૂળ 5. તો આપણે ઉપર શીખી ગયા તે પ્રમાણે કે જ્યારે સમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કરીએ ત્યારે જે જવાબ મળશે તે અસમય સંખ્યા મળશે. તો અહીંયા તમે જુઓ, 7 જે છે તે સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 જે છે તે અસમય સંખ્યા છે. માટે આનો જે જવાબ મળશે તે આપણને અસમય સંખ્યા મળશે. અસમય સંખ્યા માટે કહી શકીએ કે 7 વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ 7/5. તો અહીંયા 7 એ સમય સંખ્યા છે, વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે. માટે બંનેનો ભાગાકાર કરીશું તો આપણે ઉપર શીખી ગયા તે પ્રમાણે કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો આપણને જવાબ અસમય સંખ્યા મળશે. માટે કહી શકીએ
7/5 એ અસમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ થર્ડ, વર્ગમૂળ 2 વત્તા 21. તો વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે અને 21 એ સમય સંખ્યા છે. તો અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે સરવાળો કરીએ ત્યારે પણ જવાબ આપણને અસમય સંખ્યા મળે છે, જે હમણાં ઉપર આપણે શીખી ગયા. નેક્સ્ટ આપણે જોઈએ π-2. તો અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા કે પાઈ એ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યામાંથી સમય સંખ્યા 2 છે એ સમય સંખ્યા છે. તો પાઈમાંથી જ્યારે 2 બાદ કરીશું ત્યારે શું થશે? અસમય સંખ્યામાંથી સમય સંખ્યા બાદ થશે. માટે જવાબ જે આવશે તે અસમય સંખ્યા જ આવશે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 13. 2 વર્ગમૂળ 2 પ્લસ 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3નો સરવાળો કરો. તો આ બંને સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3. આનો સરવાળો આપણે વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3 સાથે કરીએ. તો આનો જવાબ જે આપણને મળશે તે જોઈએ આપણે. બંનેનો સરવાળો કરવો તો આ બંને બ્રેકેટ આપણે ઓપન કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ. 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3. તો અહીં તમે જોઈ શકો કે 2 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 બંનેનો સરવાળો થઈને તમને મળશે 3 વર્ગમૂળ 2. અથવા તો તમે આવી રીતે પણ સમજી શકો કે જ્યારે આ બંને પદને ભેગા કરીએ તો આપણને કંઈ આવા પ્રકારનું જોવા મળશે કે 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 અને બાકી જે બચેલા તેને એક સાથે લખીએ 5 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 3. તો આ બંને પદમાંથી આપણે સામાન્ય વસ્તુ હોય એને બહાર કાઢીએ તો બંનેમાં સામાન્ય શું જોવા મળે છે આપણને? વર્ગમૂળ 2. તો વર્ગમૂળ 2 બહાર કાઢી લઈએ તો અંદર જોવા મળશે આપણને 2 વત્તા 1. તેવી જ રીતે અહીંયા જોઈએ આપણે તો બંનેમાં સામાન્ય શું છે? વર્ગમૂળ 3. તો બંનેમાંથી વર્ગમૂળ 3 બહાર કાઢીએ તો આપણને જોવા મળશે 5 ઓછા 3. તો અહીંયા થશે 2 વત્તા 1 એટલે 3. તો લખી શકીએ 3 વર્ગમૂળ 2 વત્તા અહીંયા શું થશે? 5માંથી 3 જશે એટલે 2. તો લખી શકીએ 2 વર્ગમૂળ 3. તો આપણને જે બે સંખ્યાઓ આપેલી હતી 2 વર્ગમૂળ 2 વત્તા 5 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 3નો સરવાળો 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3 થશે. આ આપણો જવાબ. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ 14. 6 વર્ગમૂળ 5નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. તો 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5 કરીએ. તો અહીંયા ધ્યાન આપજો કે જ્યારે વર્ગમૂળવાળી સંખ્યાનો ગુણાકાર કરતા હોઈએ ત્યારે કઈ પ્રકારે થાય. તો વર્ગમૂળની બહાર જે સંખ્યા હોય તેનો ગુણાકાર બહારની સંખ્યા સાથે કરવાનો અને વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય તેનો ગુણાકાર વર્ગમૂળની અંદરની સંખ્યા સાથે કરવાનો. તો અહીં લખી શકીએ 6 ગુણ્યા 2 એટલે થશે 12 અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો થશે વર્ગમૂળની અંદર 25. તો વર્ગમૂળની અંદર 25 છે તો આપણે તેને લખી શકીએ 5. તો અહીં થશે 12 ગુણ્યા 5 માટે 12 × 5 = 60. તો આપણને જે બે સંખ્યાઓ આપેલી હતી તેનો ગુણાકાર શું થશે? 60.
નેક્સ્ટ આપણે જોઈએ વર્ગમૂળને લગતા કેટલાક નિત્ય સમો. તો જ્યારે આપણે વર્ગમૂળ સાથે કોઈ કામ કરતા હોઈએ, સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર જેવી ક્રિયાઓ કરતા હોઈએ ત્યારે અમુક નિયમો ધ્યાનમાં રાખવામાં આવે છે. તે નિયમો આપેલા છે, તે સમજી લઈએ. ધારો કે એ અને બી ધન વાસ્તવિક સંખ્યાઓ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેજો કે જ્યારે પણ આપણે વર્ગમૂળની અંદરની કોઈ સંખ્યાની વાત કરતા હોઈએ ત્યારે તે સંખ્યા હંમેશા ધન વાસ્તવિક જ હોવી જોઈએ, કારણ કે વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા તે સાચું નથી. વર્ગમૂળની અંદર ક્યારેય પણ ઋણ નિશાની આવી શકે નહીં. એટલા માટે જ્યારે પણ અહીંયા કોઈ સંખ્યાની વાત કરતા હોઈએ ત્યારે તે સંખ્યા ધન વાસ્તવિક સંખ્યાઓ જ લેવી. તો પહેલું જોઈએ એમાં કે જ્યારે તમને કોઈ બે સંખ્યા વર્ગમૂળની અંદર ગુણાકાર સ્વરૂપે આપેલી હોય તો તમે તેને બંનેને અલગ અલગ વર્ગમૂળ સ્વરૂપે લખી શકો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધારો કે તમને કોઈ આવું આપેલું છે 2 × 3, તો તમે તેને વર્ગમૂળ 2 × વર્ગમૂળ 3 લખી શકો. તેવી જ રીતે જો તમને ભાગાકારની અંદર વર્ગમૂળમાં a/b આપેલું હોય તો તેને પણ તમે અલગ અલગ વર્ગમૂળના સ્વરૂપમાં લખી શકો. ઉદાહરણ તરીકે લઈએ, વર્ગમૂળની અંદર 5/3 આપેલું છે તો તમે તેને વર્ગમૂળ 5/3 લખી શકો. નેક્સ્ટ જોઈએ આપણે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b. તો આ બંને વર્ગમૂળવાળા જે બ્રેકેટ છે તમે તેનો ગુણાકાર કરશો ત્યારે તમને જવાબ મળશે. શું મળશે? a - b. આગળ આપણે ધોરણ 8ની અંદર એક નિત્યસમ ભણી ગયા હતા, તે આવા પ્રકારનો હતો a + b a - b. તો ત્યારે આપણે શું લખતા હતા? a² - b². તો તે નિયમ અહીંયા એપ્લાય કરીએ તો તમને કંઈ આવા પ્રકારનું જોવા મળશે કે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ a ઓછા વર્ગમૂળ b. તો તમે એને આવી રીતે લખી શકો, વર્ગમૂળ a² વત્તા વર્ગમૂળ b². આ વર્ગમૂળ અને વર્ગ કટ થઈ જશે, આ વર્ગમૂળ ને આ વર્ગ કટ થઈ જશે તો આપણને મળશે અહીં વચ્ચે માઇનસ આવશે a - b. તો તમે અહીંયા જોઈ શકો કે જ્યારે પણ તમને આવા પ્રકારનું નિત્યસમ આપેલો હોય તો તમે તેની જગ્યાએ a - b લખી શકો, અથવા તો તમે ડાયરેક્ટલી તેનો ગુણાકાર કરીને પણ કરી શકો. તેવી જ રીતે જો તમને a પ્લસ વર્ગમૂળમાં b બીજા બ્રેકેટમાં a - વર્ગમૂળમાં b આપેલું હોય તો ત્યારે શું થશે? a² ઓછા b થશે. જો તમે આને સમજો તો તમે આવી રીતે લખી શકો કે a વત્તા વર્ગમૂળ b a ઓછા વર્ગમૂળ b. તો તેને આવી રીતે લખાય a² ઓછા વર્ગમૂળ b². તો અહીંયા થશે a² એમ જ રહેશે, અહીંયા વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે તો શું બચશે? ખાલી અહીંયા b. માટે કહી શકીએ કે જ્યારે તમને આ પ્રકારનું આપેલું હોય તો તેની જગ્યાએ તમે a² ઓછા b લખી શકો, અથવા તો તમે એને ગુણાકાર કરીને પણ સમજી શકો. પાંચમું આપેલું છે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b, બીજા બ્રેકેટમાં આપેલું છે વર્ગમૂળમાં c વત્તા વર્ગમૂળમાં d. તો તેનું સાદુરૂપ કઈ રીતે અપાય તે હું તમને પહેલાં સમજાવી દઉં. તો અહીંયા જુઓ કે જ્યારે આ પ્રકારનું બ્રેકેટ તમને આપેલા હોય તો તમે પહેલાં બંને બ્રેકેટનો ગુણાકાર કરી દો. તમે આગળના ધોરણમાં આવા પ્રકારનું શીખી ગયા છો કે a + b અને c + d આપેલું હોય તો આપણે કઈ રીતે ગુણાકાર કરતા હતા? પહેલાં એનો ગુણાકાર આખા બ્રેકેટ સાથે, પછી બીનો ગુણાકાર આખા બ્રેકેટ સાથે. તો આવી રીતે આપણને જોવા મળતું હતું ત્યારે કે a c + d વત્તા b c + d. તો શું થશે? અહીંયા ac + ad
પ્લસ BC પ્લસ BD. પરંતુ જો આ સંખ્યાઓની અંદર વર્ગમૂળ આપેલા હોય તો લાસ્ટમાં જે જવાબ આવશે તેમાં પણ બધી જગ્યાએ વર્ગમૂળ આવી જશે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે તે સમજીએ. વર્ગમૂળમાં A વત્તા વર્ગમૂળમાં B વર્ગમૂળમાં C વત્તા વર્ગમૂળમાં D. તો તમે તેનો ગુણાકાર કરશો તો પહેલાં વર્ગમૂળ Aનો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરી આની સાથે, તો વર્ગમૂળમાં Aનો ગુણાકાર વર્ગમૂળમાં C વત્તા વર્ગમૂળમાં D સાથે પ્લસ વર્ગમૂળમાં Bનો ગુણાકાર વર્ગમૂળમાં C વત્તા વર્ગમૂળમાં D સાથે. તો અહીંયા થશે વર્ગમૂળમાં A જે છે તેનો ગુણાકાર પહેલાં આની સાથે કરીએ તો વર્ગમૂળમાં AC જોવા મળશે આપણને. તેવી જ રીતે હવે વર્ગમૂળ Aનો ગુણાકાર વર્ગમૂળ D સાથે કરીએ તો આપણને મળશે વર્ગમૂળમાં AD. તેવી જ રીતે વર્ગમૂળ Bનો વર્ગમૂળ C સાથે કરીએ તો તમને મળશે વર્ગમૂળ BC, અને વર્ગમૂળ Bનો અને વર્ગમૂળ Dનો કરશું તો આપણને મળશે વર્ગમૂળ BD, જે તમે અહીંયા જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ વર્ગમૂળમાં A પ્લસ વર્ગમૂળમાં B આખા બ્રેકેટનો વર્ગ. તો આ નિત્યસમ પણ તમે આગળના ધોરણમાં શીખી ગયા છો. તે કંઈ આવા પ્રકારનો હતો કે A પ્લસ Bનો વર્ગ. તો A પ્લસ Bનો વર્ગ હતો ત્યારે શું કરતા હતા આપણે? Aનો વર્ગ વત્તા 2AB વત્તા Bનો વર્ગ. તો અહીંયા જો કે Aની જગ્યાએ વર્ગમૂળ A છે અને Bની જગ્યાએ વર્ગમૂળ B છે, તો આપણે આવી રીતે લખી શકીએ વર્ગમૂળમાં A વત્તા વર્ગમૂળમાં Bનો વર્ગ હોય તો આપણે આવી રીતે લખી શકાય કે વર્ગમૂળમાં Aનો વર્ગ વત્તા 2 વર્ગમૂળ A વર્ગમૂળ B પ્લસ વર્ગમૂળમાં Bનો વર્ગ. તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે તો શું આવશે? ખાલી અહીંયા A પ્લસ 2 અને વર્ગમૂળમાં A ગુણ્યા વર્ગમૂળમાં B, તો આપણે તેને લખી શકીએ વર્ગમૂળ AB. અહીંયા વર્ગ અને વર્ગમૂળ કટ થઈ જશે તો શું બચશે? ખાલી અહીંયા B. તો કહી શકીએ કે વર્ગમૂળમાં A વત્તા વર્ગમૂળમાં B આખાનો વર્ગ તે A પ્લસ 2 વર્ગમૂળમાં AB પ્લસ B થશે. તો હવે આ જે નિત્યસમો જે આપણે સમજ્યા તેના આધારે અમુક દાખલાઓ ગણીએ આપણે. તો બધા નિત્યસમો એકવાર જોઈ લેજો ફરી પાછા બધા જ. ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 16. નીચેના પ્રશ્નોમાં સાદુરૂપ આપો. તો પહેલો દાખલો જોઈએ. તો આપણને આપેલું છે 5 વત્તા વર્ગમૂળ 7 બ્રેકેટ કમ્પ્લીટ. બીજા બ્રેકેટમાં આપેલું છે 2 વત્તા વર્ગમૂળ 5. તો આપણે આવી રીતે લખી શકીએ તેને. પહેલાં 5નો ગુણાકાર આ બ્રેકેટ સાથે કરીએ તો 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5 થશે. તેવી જ રીતે હવે વર્ગમૂળ 7નો કરીએ તો વર્ગમૂળ 7નો ગુણાકાર શું થશે? 2 વર્ગમૂળ 5 થશે. ચાલો હવે 5 ગુણ્યા 2 કરીએ એટલે 10 થશે વત્તા 5 ગુણ્યા વર્ગમૂળ 5 તો 5 વર્ગમૂળ 5 થશે. હવે વર્ગમૂળ 7નો ગુણાકાર 2 સાથે કરીએ તો 2 વર્ગમૂળ 7 જોવા મળશે તમને, અને વર્ગમૂળ 7નો ગુણાકાર વર્ગમૂળ 5 સાથે કરીએ તો આપણને 7 પંચા 35 એટલે વર્ગમૂળ 35 મળશે. તો આ થયો તમારો આન્સર. નેક્સ્ટ આપણે જોઈએ 5 વત્તા વર્ગમૂળ 5 ગુણ્યા બીજા બ્રેકેટમાં 5 ઓછા વર્ગમૂળ 5. તો તમે અહીં જોઈ શકો અહીંયા જે નિત્યસમ એપ્લાય કરેલો હતો તે 5મો નિત્યસમ હતો, અને એના પછીના દાખલાની અંદર જે આપેલું છે તેમાં કયો નિત્યસમ આપેલો છે? આ નિત્યસમ. સોરી, એ નિત્યસમ નથી. કયો છે? માઇનસવાળો છે. હા, તે જ થશે. તો અહીં જોઈ શકાય કે A વત્તા વર્ગમૂળ B બ્રેકેટ કમ્પ્લીટ. બીજા બ્રેકેટમાં A ઓછા વર્ગમૂળ B બ્રેકેટ કમ્પ્લીટ. તો એનો જવાબ શું આવે? Aનો વર્ગ ઓછા B. અથવા તો તમે એને ગુણાકાર કરીને પણ કરી શકો. તો પહેલાં આપણે નિત્યસમથી જોઈએ તો શું થશે?
5નો વર્ગ ઓછા 5 થશે, કેમ કે અહીંયા એની જગ્યાએ આપણને 5 આપેલું છે અને બીની જગ્યાએ આપણને 5 આપેલું છે. તમે એ અને બીની વેલ્યુ અહીં મૂકી દો તો તમે જોઈ શકો કે એની જગ્યાએ 5, બીની જગ્યાએ પણ 5. તો અહીં થશે એનો વર્ગ ઓછા બી. તો એનો વર્ગ કરીએ આપણે અહીંયા તો 5નો વર્ગ ઓછા 5 થશે. તો શું જવાબ મળશે? 25 ઓછા 5 એટલે મળશે આપણને 20. તો આ બંને બ્રેકેટનો ગુણાકાર શું થશે? 20. અથવા તો તમે નિત્યસમનો જો ઉપયોગ ના કરવો હોય તો પણ ડાયરેક્ટલી કરી શકો. તો અથવા કરીને જોઈએ આપણે કે 5 વત્તા વર્ગમૂળ 5 અને 5 વર્ગમૂળ ઓછા 5નો ગુણાકાર આપણે કરીએ તો પહેલાં 5નો ગુણાકાર આ બ્રેકેટ સાથે કરીએ. 5 ઓછા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5નો ગુણાકાર આ બ્રેકેટ સાથે કરીએ તો 5 ઓછા વર્ગમૂળ 5 થશે. તો 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 વર્ગમૂળ 5 થશે, વત્તા વર્ગમૂળ 5 ગુણ્યા 5 એટલે થશે 5 વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે થશે વર્ગમૂળની અંદર 25. તો અહીંયા 25, અહીંયા જુઓ તમે તો 5 વર્ગમૂળ 5 માઇનસ અને 5 વર્ગમૂળ 5 પ્લસ, તો આ બંને કટ થઈ જશે. આગળ જોઈએ તો વર્ગમૂળની અંદર 25 હોય તો આપણે તેને 5 લખી શકીએ, માટે કહી શકીએ કે વર્ગમૂળ 25 ઓછા 5 એટલે તો 20. તો તમે બંને રીતે કરી શકો, બંનેના આન્સર સેમ આવશે. અહીંયા જે પહેલી મેથડ છે તે નિત્યસમની મદદથી છે અને અહીંયા બીજી મેથડ છે તે ડાયરેક્ટલી ગુણાકાર કરીને કરેલી છે. નેક્સ્ટ આપણે જોઈએ હવે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 7 આખા બ્રેકેટનો વર્ગ. તો અહીંયા આપણે જે નિત્યસમ જોયેલો હતો આ નિત્યસમ તેની મદદથી કરી શકીએ. તો શું થશે? a પ્લસ 2 વર્ગમૂળમાં ab પ્લસ b. તો અહીં તમે જુઓ એની જગ્યાએ આપણને શું આપેલું છે? a બરાબર 3 અને b બરાબર આપણને 7 આપેલા છે. ઓકે, તો શું લખી શકીએ? વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7નો વર્ગ. તો આપણે લખી શકીએ 3 વત્તા 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 7 અને વર્ગમૂળમાં છેલ્લે શું હતું? જો અહીંયા બી હતું ને, તો બી શું છે આપણો? અહીંયા વર્ગમૂળ 7માંથી 7 એટલે બી આપણો છે 7. તો અહીં લખી શકીએ આપણે 3 વત્તા આ બંનેનો ગુણાકાર કરીએ તો 2 વર્ગમૂળ 7 તેરી 21 અને વત્તા 7. તો 7 વત્તા 3 કરીએ એટલે આવશે 10 વત્તા 2 વર્ગમૂળ 21. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે બ્રેકેટની અંદર વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળમાં 7 બ્રેકેટ કમ્પ્લીટ. બીજા બ્રેકેટની અંદર આપણને આપેલું છે વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળ 7. તો અહીંયા કયો નિત્યસમ લાગુ પડશે તે જોઈ લઈએ. પહેલાં તો જે ત્રીજા નંબરનો નિત્યસમ છે તે અહીંયા લાગુ પડશે. તો અહીં જોઈ શકાય કે આન્સર શું આવશે? a માઇનસ બી. તો અહીંયા જુઓ તો આપણને a બરાબર 11 અને b બરાબર 7 આપેલું છે. તો આપણો જે નિત્યસમ હતો એ આ પ્રકારનો હતો કંઈ વર્ગમૂળમાં a ઓછા વર્ગમૂળમાં b વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b. તો આપણે શું લખતા હતા? a માઇનસ બી. માટે કહી શકીએ કે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળ 7
અને વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7 બરાબર થશે 11 માઇનસ 7, તો થશે 4. તમે આને બીજી રીતે પણ કરી શકો, ગુણાકારની મદદથી. એ રીતે સમજીએ કે વર્ગમૂળમાં 11 ઓછા વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7. તો પહેલાં વર્ગમૂળ 11નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરીએ. તો વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 7 માઇનસ, હવે વર્ગમૂળ 7નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરીએ. તો વર્ગમૂળ 11 વત્તા વર્ગમૂળ 7. તો પહેલાં વર્ગમૂળ 11 ગુણ્યા વર્ગમૂળ 11 કરીએ તો વર્ગમૂળની અંદર 121 થશે. 11 ગુણ્યા 11 એટલે 121 થશે. અથવા તો તમે ડાયરેક્ટલી 11 પણ લખી શકો, વર્ગમૂળ નીકળી જશે તો તમે ડાયરેક્ટલી અહીં લખી શકો 11 વત્તા, હવે વર્ગમૂળ 11નો ગુણાકાર 7 સાથે કરીએ તો 11 ગુણ્યા 7 કરીએ એટલે 77 આવશે અહીંયા. તેવી જ રીતે અહીંયા વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 11 કરીએ તો પણ અહીંયા વર્ગમૂળ 77 આવશે. હવે વર્ગમૂળ 7નો ગુણાકાર આપણે વર્ગમૂળ 7 સાથે કરીએ તો અહીંયા પણ વર્ગમૂળ નીકળી જશે તો શું આવશે 7. તો અહીંયા આ બંને કટ થઈ જશે. 11 ઓછા 7 તો પણ અહીંયા આન્સર 4 જ આવશે. તો કોઈ પણ રીતે તમે કરો તો આન્સર 4 જ આવશે. નેક્સ્ટ આપણે જોઈએ હવે સ્વાધ્યાય 1.5. આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો નીચે સંખ્યાઓ આપેલી છે, તમારે કહેવાની છે કે આ કેવા પ્રકારની સંખ્યા આવશે. તો અહીંયા જોઈએ 2 ઓછા વર્ગમૂળ 5. તો 2 જે છે એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 જે છે એ અસમય સંખ્યા છે. તો આપણે ઉપર શીખી ગયા કે સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરીએ તો જે જવાબ આવશે તે અસમય સંખ્યા આવશે. તો અસમય સંખ્યા. નેક્સ્ટ આપણે જોઈએ બ્રેકેટની અંદર 3 બ્રેકેટની અંદર 3 વત્તા વર્ગમૂળ 23 બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ વર્ગમૂળ 23. તો અહીં બ્રેકેટ આપણે ઓપન કરીએ તો આપણે આવી રીતે લખી શકીએ 3 વત્તા વર્ગમૂળ 23 ઓછા વર્ગમૂળ 23. તો વર્ગમૂળ 23 કટ થઈ જાય તો અહીં આપણને આન્સર મળે છે 3. તેનો મતલબ એ થયો કે આપણને જે સંખ્યા આપેલી હતી તેનો જવાબ આવે છે 3 અને 3 તો સમય સંખ્યા છે માટે કહી શકીએ સમય સંખ્યા. આપણને જે આ સંખ્યા આપેલી હતી તે સમય સંખ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ 2 વર્ગમૂળ 7 ભાગ્યા 7 વર્ગમૂળ 7. તો આ સંખ્યા કેવા પ્રકારની છે તે સમજીએ. તો આપણે આ સંખ્યાને આપણે આવી રીતે લખી શકીએ 2 ગુણ્યા વર્ગમૂળ 7 ના છેદમાં 7 ગુણ્યા વર્ગમૂળ 7. તો ઉપર નીચે વર્ગમૂળ 7 કટ કરી દેશો તો તમને મળશે 2/7. તો અહીં તમે જોઈ શકો કે પીના છેદમાં ક્યુ સ્વરૂપ તમને મળી રહ્યું છે માટે આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે. નેક્સ્ટ જોઈએ આપણે 1 ભાગ્યા વર્ગમૂળ 2. તો 1 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો સમય સંખ્યાનો અસમય સંખ્યા વડે ભાગાકાર કરીએ તો આપણને જે આન્સર મળશે તે કેવા પ્રકારનો હશે? અસમય. જે આપણે આગળ જોઈ ગયા હતા કે જ્યારે સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગીએ ત્યારે જવાબ આવશે તો કેવા પ્રકારનો આવશે? અસમય. જો અહીં આપણે ઉપર જોઈ શકીએ કે સમય સંખ્યાનો ભાગાકાર અસમય સંખ્યા વડે કરીએ તો જવાબ શું આવે? અસમય સંખ્યા. નેક્સ્ટ જોઈએ હવે 2π. તો અહીંયા 2 છે એ સમય સંખ્યા છે અને પાઈ એ અસમય સંખ્યા છે. તો સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કરીએ ત્યારે પણ જવાબ શું આવે? અસમય સંખ્યા.
જે આગળ આપણે શીખી ગયા. હવે નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન 2, સાદું રૂપ આપો. તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, બ્રેકેટની અંદર 3 + વર્ગમૂળ 7 બ્રેકેટ કમ્પ્લીટ. બીજા બ્રેકેટની અંદર આપેલું છે 2 + વર્ગમૂળ 2. તો આનું સાદુરૂપ કઈ રીતે આપશું આપણે? પહેલાં તો 3નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે થશે, પછી વર્ગમૂળ 3નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે થશે. તો આપણને કંઈ આવું જોવા મળશે કે 3 2 + વર્ગમૂળ 2 વત્તા 3 વર્ગમૂળ બ્રેકેટમાં 2 + વર્ગમૂળ 2. તેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળશે? 3 દુ 6 વત્તા 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 6. તો આપણે લખી શકીએ આને. અહીં તમે જોઈ શકો કે એક વર્ગમૂળની અંદરની જે સંખ્યાઓ છે તે સમાન નથી, તો હવે આગળ સાદુરૂપ આપી શકશું નહીં આપણે. તો અહીંયા જે આપણને મળેલો છે તે આપણો ફાઇનલ આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. 3 + વર્ગમૂળ 3 બ્રેકેટ કમ્પ્લીટ. બીજા બ્રેકેટની અંદર 3 - વર્ગમૂળ 3. તો આને પણ તે રીતે કરીએ તો પહેલાં 3નો ગુણાકાર આખા બ્રેકેટ સાથે કરીએ આપણે, અને વર્ગમૂળ 3નો ગુણાકાર આપણે આખા બ્રેકેટ સાથે કરીએ પહેલાં તો 3 - વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 3નો ગુણાકાર આપણે 3 - વર્ગમૂળ 3 સાથે કરીએ. તો પહેલાં 3 × 3 એટલે 9 થશે, ઓછા 3 × વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 થશે, પ્લસ વર્ગમૂળ 3 × 3 એટલે 3 વર્ગમૂળ 3, ઓછા વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3. તો વર્ગમૂળ નીકળી જશે તો અહીં શું બચશે? 3. અહીં તમે સમજી શકો કે વર્ગમૂળની અંદર જે સંખ્યાઓ હોય સમાન હોય અને બંને ગુણાકાર કરતા હોય ત્યારે તમે ડાયરેક્ટલી લખી શકો 3. કારણ કે શું થશે? વર્ગમૂળ 3 × વર્ગમૂળ 3 એટલે 9 થશે, અને વર્ગમૂળમાં જે 9 છે તેનો વર્ગમૂળ પાછું લઈશું તો આપણને 3 મળશે. ઓકે, તો અહીંયા 9માંથી 3 જશે તો શું બચવાનું? 6. અને વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 ને 3 વર્ગમૂળ 3 તો કટ થઈ જશે, તો આપણો ફાઇનલ આન્સર શું રહેશે? 6. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. વર્ગમૂળમાં 5 + વર્ગમૂળ 2 નો વર્ગ. તો અહીંયા નિત્યસમ કયો લાગુ પડશે? વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં b નો વર્ગ. તો આપણે શું લખી શકતા હતા? a વત્તા 2 વર્ગમૂળ ab પ્લસ b. તો અહીંયા a બરાબર કેટલા આપેલા છે? 5 અને b બરાબર 2. તો અહીંયા વેલ્યુ મૂકી દો તો શું થશે? વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ બરાબર શું થશે? 5 વત્તા 2 વર્ગમૂળમાં 5 × 2 એટલે 10 વત્તા 2 થશે. તો 5 વત્તા 2 એટલે 7 અને 2 વર્ગમૂળ 10 એમ જ રહેશે. ચાલો નેક્સ્ટ જોઈએ હવે. વર્ગમૂળમાં 5 - વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. તો અહીંયા શું થશે? પહેલાં તો વર્ગમૂળ 5નો ગુણાકાર વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 સાથે, ઓછા વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 સાથે. અહીંયા તમે ડાયરેક્ટલી નિત્યસમનો ઉપયોગ કરીને પણ કરી શકો. અહીંયા હું તમને ગુણાકારની રીતથી કરીને બતાવું છું. તો વર્ગમૂળ 5 × વર્ગમૂળ 5 થશે તો શું થશે? 5. હમણાં મેં તમને સમજાવેલું હતું ને કે જ્યારે પણ વર્ગમૂળની અંદર બે સમાન સંખ્યાઓ હોય તો તમે તે વર્ગમૂળ કાઢીને પણ લખી શકો જ્યારે આપણે ગુણાકાર કરતા હોય ત્યારે. તો અહીંયા વર્ગમૂળ 5 × વર્ગમૂળ 5 એટલે 5 થશે, વત્તા વર્ગમૂળ 5 × વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળની અંદર 10, માઇનસ વર્ગમૂળમાં 2 × વર્ગમૂળમાં 5. તો ફરી પાછું અહીં વર્ગમૂળ 10 થશે,
માઇનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો અહીંયા થશે 2. તો 5 ઓછા 2 એટલે કેટલા થશે? 3. અને વર્ગમૂળ 10 તો કટ થઈ જશે, તો આપણો આન્સર રહેશે 3. ઓકે, તો આજે આપણે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો અભ્યાસ કર્યો. ઓકે, થેન્ક યુ.